હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ લાસ્ટ લેક્ચર છે તમારા ચેપ્ટરનો 5મો લેક્ચર. આ લેક્ચરની અંદર આજે આપણે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં સરકાર દ્વારા જે કાંઈ લેવામાં આવ્યા છે તેના વિશેની વાત કરશું અને પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટેની વ્યૂહરચના એટલે કે જે વ્યૂહરચના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી છે તેના વિશેની વાત છે તે કરવાના છે. સ્વાધ્યાયના પ્રશ્નોની થોડીક ચર્ચા કરીને આ ચેપ્ટર છે અહીં પૂરું થાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના. કુદરતી સંસાધનો છે તે દરેક સંસાધનો મર્યાદિત માત્રામાં છે, તેનું પ્રમાણ મર્યાદિત છે અને માણસની જરૂરિયાતો છે તે અમર્યાદિત છે. મર્યાદિત સંસાધનો વડે માણસની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે સરકાર દ્વારા કેટલીક વ્યૂહરચના છે તે ઘડવામાં આવેલી છે, જેને આપણે જોઈએ તો આ વ્યૂહરચના મુજબ સૌથી પહેલો મુદ્દો છે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ અને તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. બરાબર છે. જે સંસાધનો નવીનીકરણીય સંસાધનો આપણે 8મા પાઠની અંદર ભણ્યા હતા, બરાબર છે કે નવીનીકરણીય સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો. નવીનીકરણીય સંસાધનો એટલે એવા સંસાધનો કે જેને એકવાર ઉપયોગમાં લીધા પછી ફરીવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ પ્રકારના સંસાધનોને નવીનીકરણીય સંસાધનો અથવા તો પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનો કહેવામાં આવે છે. આ સંસાધનોનો ઉપયોગ આપણે કરવાનો છે, પણ કેવી રીતે? તો કે તેની પણ ગુણવત્તા જળવાઈ રહે તે પ્રકારે. બરાબર છે. ખેતીલાયક જમીન છે તો તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે તેનો ઉપયોગ કરવાનો છે. જંગલો છે તે નવીનીકરણીય સંસાધનો છે. જંગલો પણ ફરીવાર તૈયાર થઈ શકે છે, પરંતુ તેના લીધે જંગલોનો વિનાશ કરીને ફરીવાર જંગલો થશે એ રીતે તેનો ઉપયોગ કરવાનો નથી. જંગલોની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે જંગલોના લાકડાનો કે વૃક્ષોનો કે ઔષધિઓ તરીકે આપણે જે કાંઈ ઉપયોગ કરતા હોઈએ તે પ્રકારે કરવાનો છે. જળ સંપત્તિ, નદીઓ, સમુદ્ર વગેરે દ્વારા આપણને જે કાંઈ જળ પ્રાપ્ત થાય છે તો તેની પણ ગુણવત્તા જળવાઈ રહેવી જરૂરી છે. દર વર્ષે વરસાદ આવશે અને નદીમાં પૂર આવશે તે બાબતને ધ્યાનમાં રાખવાની છે, પરંતુ તેના લીધે નદીને પ્રદૂષિત કરવાની નથી. એટલે તેની ગુણવત્તા, ટૂંકમાં જે સંસાધનો એકવાર ઉપયોગમાં લીધા પછી બીજી વાર ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોમાં ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ કે સૌર ઉર્જા, આ બધાનો ઉપયોગ આપણે કરીએ તો તેની ગુણવત્તા જળવાઈ રહે, એટલે કે તેને નુકસાન પહોંચાડ્યા વગર બેફામ તેનો ઉપયોગ કરવાનો નથી. બીજું, જે સંસાધનો પ્રાકૃતિક સંસાધનો એક જ વાર ઉપયોગમાં લઈ શકાય તેવા છે, બરાબર છે, તે અનવીનીકરણીય સંસાધનો એટલે એકવાર ઉપયોગમાં લીધા પછી તેને ફરીવાર ઉપયોગમાં લઈ શકાતા નથી. જેમ કે કોલસો, તો તેનું દહન કરી નાખ્યા પછી તેનો ઉપયોગ છે એ થઈ શકે છે નહીં. બરાબર છે. તો જે સંસાધનો માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે, પેટ્રોલિયમ છે એ દહન થઈ ગયું તો પછી તેનો ઉપયોગ થઈ શકશે નહીં, થઈ શકે. ખનિજો છે તો તે ખનિજો એકવાર ઉપયોગમાં લઈ લીધા પછી તેનો પુનઃ ઉપયોગ છે એ થઈ શકતો નથી. એટલે કે એક જ વાર જે સંસાધનો ઉપયોગમાં લઈ શકાય છે તેવા સંસાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો છે. એટલે કે વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક આ સંસાધનોનો ઉપયોગ કરવાનો છે. બીજું, વાહન વ્યવહારનો ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા. કે ઉદ્યોગોનું સ્થાન એ રીતે નક્કી કરવું શહેરોની નજીક, કે જે ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવતા નથી તો તે ઉદ્યોગો છે તે નજીકના ક્ષેત્રમાં સ્થાપવા, જેથી કરીને ત્યાં જતા આવતા તૈયાર થયેલો માલ, કાચો માલ લઈ જવા લાવવા માટે, તૈયાર થયેલો માલ લાવવા લઈ જવા માટે અને લોકોને પણ આવવા જવા માટે વાહનોનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો પડે
તે રીતે ઉદ્યોગો છે તે નજીકના સ્થળમાં સ્થાપવા. જે ઉદ્યોગો સ્થાપવામાં આવે તે પર્યાવરણ મિત્ર ટેકનોલોજીવાળા, એટલે કે આ ઉદ્યોગો છે એ પાછા નજીક સ્થાપવામાં આવે તો તેના દ્વારા વાતાવરણ છે તે પ્રદૂષિત ન થાય અને પર્યાવરણની ગુણવત્તા જળવાઈ રહે તે બાબતને પણ ખાસ ધ્યાનમાં લેવાની છે. એટલે તે પ્રકારે જ ઉદ્યોગો છે તેની સ્થાપના છે તે થવી જોઈએ. પર્યાવરણ મિત્ર ટેકનોલોજીવાળા ઉદ્યોગો સ્થપાય તે બાબતો પર ખાસ ભાર મૂકવાનો છે. ત્રીજું, જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેનો મહત્તમ ઉપયોગમાં લેવા. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓમાં એકથી વધુ ઉપયોગ થાય છે. જેમ કે સિંચાઈ યોજના દ્વારા સિંચાઈ યોજનાનું મુખ્ય કાર્ય શું કામ સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવેલી હોય તો કે નજીકના ક્ષેત્રોમાં ચોમાસા સિવાયના ક્ષેત્રોમાં સમયગાળા દરમિયાન પણ પાણી પ્રાપ્ત થાય. પરંતુ આ સિંચાઈના પાણીની જરૂરિયાતો સંતોષવાની સાથે સાથે જ તેમાંથી વીજળીનું પણ ઉત્પાદન થતું હોય છે. પૂર નિયંત્રણ પણ થતું હોય છે કે નદીઓમાં પૂર આવતા હોય તેવી જગ્યાએ આવી સિંચાઈ યોજનાઓ છે એ અમલમાં મૂકી દીધી હોય તો તેના લીધે પૂરની સ્થિતિ છે તેને નિયંત્રણમાં છે તે લાવી શકાય છે. એટલે કે વીજળીનું નિયંત્રણ થઈ શકે છે, પૂર નિયંત્રણ છે તે થઈ શકતું હોય છે. વાહન વ્યવહાર હોડીઓ દ્વારા ને તેના દ્વારા છે વાહન વ્યવહાર પણ ત્યાં છે એ શક્ય બને છે, પરિવહન માટે તે ઉપયોગી થતી હોય છે. એટલે આ ઉપરાંત પુલો છે એ બનાવવામાં આવેલા હોય તો એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર છે તે ઘટતું હોય છે. તો આવા એક જ સાધન હોય પરંતુ તેના એકથી વધુ ઉપયોગો થઈ શકે એમ હોય, બરાબર છે. તો તેવી સિંચાઈ યોજનાઓ અથવા તો તેવા ઉદ્યોગો છે કે તે પ્રકારના ઉદ્યોગોનો વિકાસ છે તે કરવો જોઈએ અને તેવા સંસાધનોનો વિકાસ થાય તે પણ અનિવાર્ય છે. ચોથું, પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય અને ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ ન થાય, બરાબર છે. અને ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા અને તેના પર નિયંત્રણ મૂકવું, બરાબર છે. એ પણ પર્યાવરણને જાળવવા માટેની જ એક વ્યૂહરચના છે કે પ્રાકૃતિક સાધનો એટલે કે કુદરતી સાધનો છે તેનો દુરુપયોગ ન થાય. નદીઓ છે તેનો ઉપયોગ પીવાના પાણી માટે અને સિંચાઈ માટે જ થાય. પછી ઉદ્યોગોનું ગંદુ પાણી વહાવડાવવામાં નદીઓનો ઉપયોગ ન થવો જોઈએ. તો તે બાબતનું પણ ધ્યાન છે તે રાખવાનું છે. એટલે કે પ્રાકૃતિક સાધનો છે તેનો દુરુપયોગ ન થવો જોઈએ. તેની સાથે સાથે જ તેને વ્યવસ્થિત ઉપયોગમાં છે તે લેવાના છે. ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ ન થવો જોઈએ. ઉદ્યોગોમાંથી જે કચરો નીકળે છે, બરાબર છે, તેનો બિન આયોજિત નિકાલ ન થાય તે બાબતનું પણ કાળજી છે તે લેવાની છે. ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા અને તેના વગેરે ઉપર નિયંત્રણો મૂકવા. ઉદ્યોગો દ્વારા જે કંઈ કચરાનો નિકાલ કરવામાં આવે છે તેનું આયોજન કરવું કે જમીન પ્રદૂષણ પણ ન થાય, હવા વાયુ પ્રદૂષણ પણ ન થાય અને જળ પ્રદૂષણ ન થાય તે પ્રકારે ઉદ્યોગોનો કચરો છે તેનો નિકાલ થવો જોઈએ. ઝેરી રસાયણો જે સીધા પાણીમાં ન ભળે જેથી કરીને વન કે વન્યજીવોને પણ નુકસાન ન પહોંચે. વધતા જતા ગંદા વસવાટો ઉદ્યોગો છે એ વધારે શહેરોની આસપાસ સ્થાપવામાં આવે એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને લોકો શહેરી વિસ્તારમાં આવે છે. શહેરી વિસ્તારમાં તેના લીધે ઝૂંપડપટ્ટીનું ને એનું વાતાવરણ છે એ ઊભું થાય છે અને અત્યંત ગીચ અને ગંદા વસવાટો છે તે ત્યાં સ્થપાતા હોય છે. તો આવા ગંદા વસવાટો કે ગીચ વસવાટો છે એ ન સ્થપાય તેના ઉપર પણ નિયંત્રણ છે તે સરકાર દ્વારા મુકાવવું જોઈએ. કે આવા ગેરકાયદેસરની વસાહતો જે અત્યંત ગીચતા અને ગંદી છે, બરાબર છે, તો તે પ્રકારની વસાહતો છે તે ન સ્થપાય તે બાબતની કાળજી છે તે લેવાની છે. ત્યાર પછી ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ છે તે વધારવા પર ભાર મૂકવો. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા એવી ઉર્જા છે કે તેનો ગમે તેટલો ઉપયોગ કરવામાં આવે તે ખાલી થવાની નથી. પવન ઉર્જા પણ એ જ પ્રકારની ઉર્જા છે કે તેનો ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ છે તે કરી શકીએ છીએ આપણે. તો તે પ્રકારે ઉર્જા છે એ પ્રાપ્ત કરવામાં આવે જેથી કરીને ઉત્પાદનમાં છે તેનો ઉપયોગ પણ આપણે
કરી શકીએ અને આ ઉર્જા એવી છે કે જે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે તે ક્યારેય ખાલી થવાનો નથી. તો ટકાઉ વિકાસની વ્યૂહરચનામાં આ પાંચે પાંચ બાબતોને ખાસ ધ્યાનમાં છે તે લેવાની છે કે જેના દ્વારા ટકાઉ વિકાસ છે તે પણ થઈ શકે અને પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ એટલે કે કુદરતનું સંરક્ષણ છે તે થઈ શકે. પર્યાવરણની રક્ષણ માટે સરકાર દ્વારા પણ કેટલાક પગલાં છે તે રાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છે તે લેવામાં આવેલા છે, જેને પણ આપણે જોઈ લઈએ તો પર્યાવરણની સુરક્ષા માટે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવેલા છે તેમાં પર્યાવરણની સુરક્ષા માટે જે પગલાં લેવામાં આવેલા છે તે પણ ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય છે, એટલે તમને એ પણ ખબર છે એ હોવી જોઈએ. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર સૌથી પહેલાં છે તે પૃથ્વી પરિષદનું આયોજન છે તે કરવામાં આવેલું હતું. MCQમાં પૂછાઈ શકે એમ છે કે સર્વપ્રથમ પૃથ્વી પરિષદ છે તે ક્યાં આયોજન તેનું કરવામાં આવેલું હતું અથવા તો પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે થયેલું હતું? તો 1972ની અંદર પૃથ્વી પરિષદનું આયોજન છે તે કરેલું હતું. આ પાઠની અંદર આપણે 3 સાલવારી ખાસ યાદ રાખવાની છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સૌથી જીનીવામાં થઈ હતી અને 1995ની અંદર થઈ હતી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ 1991થી અમલમાં મૂકવામાં આવી, એટલે 91માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, 1995માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં અને પ્રથમ પૃથ્વી પરિષદ 1972માં. બરાબર છે. કયા શહેરમાં? તો કે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પહેલીવાર પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે એટલે કે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની સુરક્ષાનો એક સમસ્યા છે એ બની ચૂકી છે, એટલે સમગ્ર વિશ્વમાં તે ચર્ચાનો વિષય છે તે તૈયાર થયેલો છે અને તેના માટે સમગ્ર વૈશ્વિક પરિષદે વખતો વખત પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય, તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવેલું છે. વિશ્વમાં અનેક વાર આવી પર્યાવરણ સુરક્ષા માટે જુદા જુદા રાષ્ટ્રોના રાષ્ટ્રપતિઓ દ્વારા છે આ પ્રકારની યોજનાઓ પરિષદો છે એ બોલાવવામાં આવતી હોય છે અને જેમાં વખતો વખત છે આ પ્રકારની શિબિરોની અંદર પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે તે માટેના પ્રયાસો છે એ કરવામાં આવે છે. પહેલી પરિષદ છે તે પૃથ્વી પરિષદ 1972 સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં. ભારત પણ આ વૈશ્વિક પરિષદમાં સામેલ છે. બરાબર છે કે વિશ્વ જે પ્રયાસ કરી રહ્યું છે પર્યાવરણની સુરક્ષા માટે, તે વિશ્વના પ્રયાસની અંદર ભારત પણ તે પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. ભારત સરકાર પણ રાષ્ટ્રીય સ્તરે એટલે કે આપણા દેશની અંદર પર્યાવરણની જાગૃતિ લોકોની અંદર આવે અને પર્યાવરણનું રક્ષણ છે એ લોકો દ્વારા કરવામાં આવે તે માટે ભારત પણ વૈશ્વિક સ્તરે એટલે કે આપણા દેશની અંદર પર્યાવરણની સુરક્ષા માટેના કેટલાક પ્રયાસો છે તે કરી રહી છે. જેમાં સૌથી પહેલું છે દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. બરાબર છે કે દરેક દેશના મુખ્ય શહેરો એટલે કે મેગા સિટીઝ છે, બરાબર છે, ત્યાં કેટલા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, પ્રદૂષણ કેટલા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે તેની માહિતી પ્રગટ કરવામાં આવે છે. વેધર કેટલું સ્પષ્ટ છે, ચોખ્ખું છે, બરાબર છે, તે અંગેની માહિતી છે તે પ્રગટ કરવામાં આવે છે કે આ શહેર છે તે આટલું પ્રદૂષિત છે, આ શહેર આટલું પ્રદૂષિત છે. જેમાં દિલ્હી છે તે સૌથી વધારે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે, તો દિલ્હી છે તેની અંદર પણ આ પ્રકારની ટૂંકમાં જે મુખ્ય શહેરો છે કે જ્યાં ઉદ્યોગોની સ્થાપના વધારે છે, વધારે પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેવા શહેરોની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધારે છે, તો તે અંગેની માહિતી પ્રસારિત કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. પ્રદૂષણ પર નિયંત્રણ રહે, ઓછું પ્રદૂષણ ફેલાય તેના માટે કેન્દ્ર તથા રાજ્ય દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
ની સ્થાપના છે તે કરવામાં આવેલી છે. વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. બરાબર છે. ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર આ 5મી જૂન છે તેને પર્યાવરણ દિવસ તરીકે છે ઉજવવામાં આવે છે. આ દિવસ પણ MCQની અંદર ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે કે કયો દિવસ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5મી જૂનનો દિવસ છે તે પર્યાવરણ દિન તરીકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, મિત્રો યાદ રાખજો, ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં 5મી જૂનનો દિવસ પર્યાવરણ દિવસ તરીકે છે તેની ઉજવણી કરવામાં આવે છે, જાહેર કરવામાં આવેલો છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. 1981ની અંદર ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એટલે કે નિયમ છે તે બનાવેલો છે કે જેના દ્વારા ઉદ્યોગો દ્વારા જો કોઈ પણ પ્રકારનું વધારે પ્રકારનું પ્રદૂષણ છે એ ફેલાઈ રહ્યું હોય તો અમુક ઉદ્યોગોના એકમો છે તેને ટેકનોલોજીમાં સુધારો કરીને તે એકમો છે તેમાં પ્રદૂષણ ઓછું ફેલાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવેલા છે અને નિયંત્રિત પ્રદૂષણ જ ફેલાય તે પ્રકારના પ્રયત્નો છે એ કરવામાં આવેલા છે. ઓઝોનના સ્તરનું ગાબડું અને પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. ઓઝોનના સ્તરની અંદર જે ગાબડું પડેલું છે, બરાબર છે, ઓઝોનનું સ્તર છે તે દિવસે ને દિવસે, ઓઝોનનું સ્તર શું છે મિત્રો? તો સૂર્યના પારજાંબલી કિરણો સીધા જ આપણી ઉપર જો પડે તો તેના દ્વારા અત્યંત ગરમ હોય છે તે, અને આને અટકાવવા માટે એક ઓઝોનનું આખું સ્તર કુદરતી રીતે તૈયાર થયેલું છે. આ સ્તર પરથી સૂર્યના કિરણો છે તે ગળાઈને આપણા સુધી પહોંચે છે અને જે ઓઝોનના સ્તરને લીધે પૃથ્વી છે તે સૂર્યની પ્રચંડ ગરમીથી બચી છે. તો આ ઓઝોનના સ્તરની ઉપર ગાબડું ન પડે અને ઓઝોનનું સ્તર છે તે જળવાઈ રહે તે માટેના જે પ્રયાસો થયા છે તેને સરકાર દ્વારા છે તે પ્રયત્નો છે એ કરવામાં આવેલા છે કે તેનો ગાબડા પરના કચરાનો પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતી થઈ છે. સમગ્ર વિશ્વ સાથે સમજૂતી થયેલી છે કે તેઓ ઓઝોનના સ્તરને જે પ્રદૂષણ છે તે કિરણોને નુકસાન પહોંચાડી રહ્યું છે, બરાબર છે, ઓઝોનના સ્તરને જે પ્રદૂષણ દ્વારા નુકસાન પહોંચી રહ્યું છે તે ઓછા પ્રમાણમાં પહોંચે તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવેલા છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે, બરાબર છે, માત્ર એક બે વ્યક્તિ નહીં પરંતુ આપણા બધાની જવાબદારી છે કે પર્યાવરણનું રક્ષણ થાય. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે સમગ્ર પૃથ્વી ઉપરનું જીવન નષ્ટ થઈ જશે. કારણ કે દિવસે ને દિવસે આપણે પ્રદૂષણમાં એટલો બધો વધારો કરી રહ્યા છીએ. કારણ કે આપણે શું વિચારીએ છીએ, હું એક પ્રદૂષણ ફેલાવું તો શું થાય, પરંતુ બધા જ લોકો જો આ વિચારસરણી ધરાવે તો પ્રદૂષણની માત્રા છે એ કેટલી વધી છે. મિત્રો સામાન્ય એક બાબતની તમે કલ્પના કરો કે ઘણી વખત તમે પણ આવું કરતા હશો, બરાબર છે, કે તમે હાલ્યા જતા હોય અને રસ્તામાં કોઈ ઝાડ આવે, બરાબર છે, તો તમે શું કરો, તો એ ઝાડને અડશો અને કાંઈ નહીં તો એનું એક પાન છે એ તોડી લેશો, બરાબર છે. પછી આગળ જઈને એ પાનનું તમે નિરીક્ષણ કરશો અને પછી પાનનો ડૂચો કરીને તેને જમીન ઉપર ફેંકી દેશો, બરાબર છે. ઝાડમાંથી આપણને એમ થાય કે આપણે એક પાન તોડીએ એમાં શું ફેર પડે, પરંતુ એ રસ્તા ઉપરથી કેટલા બધા લોકો પસાર થતા હોય છે અને બધા જ લોકો આવી રીતે એક એક પાન તોડતા જાય તો એ વૃક્ષનું અસ્તિત્વ જ નાશ પામશે. થાય ને, પુષ્પો છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, આ બધાને આપણે આ પ્રકારે નુકસાન પહોંચાડીએ છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ, બરાબર છે, અને જ્યાં કોઈનું આજુબાજુમાં ધ્યાન ન હોય એટલે આપણે શું કરીએ છીએ, તો એ પ્લાસ્ટિકની કોથળી કે તમે એક વેફરનું પેકેટ છે એ બસમાં બેઠા બેઠા ખાધું છે, હવે એ પેકેટ ખાલી થઈ ગયું એટલે તમે શું કરશો, ડસ્ટબિન આવે એની રાહ જોશો નહીં. શું કરીએ છીએ તો કે બારીમાંથી આપણે કાચ ખોલીને એ કોથળી છે એને બહાર ઘા કરી દઈએ છીએ અને આ રીતે
આપણે પ્રદૂષણ છે એ ફેલાવીએ છીએ. અનેક જગ્યાએ આ પ્રકારે પ્રદૂષણ દરેક ક્ષેત્રમાં, એ પછી નદીઓનું પાણીને પ્રદૂષિત કરવાનું હોય કે આવી રીતે રસ્તાઓ પ્રદૂષિત કરવાનો હોય, જ્યાં ત્યાં આપણે કચરો નાખી દઈએ છીએ. અને આ રીતે પ્રદૂષણ છે તે દરેક લોકો દ્વારા છે એ ફેલાવવામાં આવતું હોય છે. અને જો આ પ્રદૂષણ આપણે બધા સમજીને, કારણ કે બધા જ એવું વિચારશે કે મારા એકના સુધારાથી શું ફેર પડશે, તો જો બધા જ એવું જ વિચારશે કે હું સુધરીશ એટલે બધા સુધરી જશે, તો આ રીતે આપણે પર્યાવરણની જાળવણી કરી શકશું અને પર્યાવરણને નુકસાન થતું છે તે બચાવી શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખવાનું છે મિત્રો, આપણા માટે, ભવિષ્યની પેઢી માટે અને રાષ્ટ્રની માટે આપણે અન્ય કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં. ફક્ત આપણે શું કરવાનું છે તો કે પ્રદૂષણ ન ફેલાય અને વાતાવરણ પ્રદૂષિત ન થાય કે પર્યાવરણના તત્વો પ્રદૂષિત ન થાય, નિયમ હોય કે ન હોય, કોઈ જોવાવાળું છે કે નથી, એ બાબત પર આપણે ધ્યાન આપવાનું નથી. આપણે ધ્યાન આપવાનું છે પ્રદૂષણ ન ફેલાય એના ઉપર. અને આપણે બધા જ એવો સંકલ્પ કરીએ કે આપણે હવે પછી આ પ્રકારનું પ્રદૂષણ ફેલાવશું નહીં. આપણાથી બનતો પ્રયત્ન કરશું. કોઈ અન્ય વ્યક્તિ પણ પ્રદૂષણ ફેલાવતું હોય તો તેને અટકાવશું. કોઈની સાથે ઝઘડો નહીં કરીએ આપણે, પણ અન્ય કોઈ વ્યક્તિ છે આ પ્રકારે રસ્તા પર કચરો ફેંકી રહ્યા છે તો આપણે તેને ઝઘડો કરીને તેને ઓલું નથી કરવાનું, પરંતુ કહેવાનું છે કે આવી રીતે કચરો ન ફેંકો, લાવો હું ફેંકી દઈશ. બરાબર છે. અને આ રીતે લોકોમાં જાગૃતિ છે તે આપણે લાવી શકીએ છીએ. વૃક્ષોને નુકસાન ન પહોંચાડીએ, પર્યાવરણને પ્રદૂષિત ન કરીએ, તે બાબતનું આપણે ધ્યાન રાખીએ. આ પાઠ છે તે અહીં પૂરો થાય છે. પાઠનું રિવિઝન આપણે ગયા લેક્ચરની અંદર કર્યું હતું, એટલે આજે તેનું રિવિઝન છે તે નથી કરતા. તમારે માત્ર આ 2 ટૂંકનોંધનું જ રિવિઝન છે તે કરવાનું રહેશે. આજના લેક્ચરનું હોમવર્ક નથી આપતો તમને, કારણ કે પાઠ પૂરો થયો છે. ફેરબુકની અંદર તમારે જેટલા પાઠ ચાલી ગયા છે તે બધા પાઠની પાછળ પાઠ્યપુસ્તકમાં આ પ્રકારે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે. બરાબર છે. અને આટલા જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો આ દરેક પ્રશ્નો છે એ તમારે પાકી બુકની અંદર લખવાના છે. પાઠ શરૂ થાય એ પહેલાં પણ પાઠનું રિવિઝન તમારે કરવાનું છે. એટલે કે એકવાર આખો પાઠ શાંતિથી વાંચી લેવાનો છે. પાઠ પૂરો થાય ત્યારે પણ આખો પાઠ છે તે શાંતિથી વાંચી લેવાનો હોય છે. બરાબર છે. જેથી કરીને તમને કંઈ ન સમજાણું હોય તો તમે વિડીયો ફરી વખત જોઈને તે બાબત છે તેના વિશેની માહિતી છે એ તમે મેળવી શકો. છતાં એવું લાગે તો તમે ફોન કરીને પણ પૂછી શકો છો. આપણે કેટલાક મૂલ્યાંકન છે એ માત્ર કરીએ. બરાબર છે. તો બધાને સમજાઈ ગયું છે, બધાને આવડે જ છે. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવામાં આવેલું છે. તમને પણ બધાને ખ્યાલ છે આ પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન, પર્યાવરણીય જાગૃતિ માટે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજાઈ? કઈ સાલમાં યોજાઈ હતી મિત્રો? 1972માં. બરાબર છે. 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી. 1972માં પર્યાવરણ જાગૃતિ માટે પૃથ્વી પરિષદનું આયોજન, પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન છે તે કરવામાં આવેલું હતું સ્વીડનના સ્ટોકહોમની અંદર. અને બીજી એક સાલવારી આપણે જોઈ હતી 1991. 1991માં કઈ ઘટના ઘટી હતી? વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ હતી. ક્યાં? જીનીવામાં. જે પહેલા એમસીક્યુની અંદર આપણે જોયું. જીનીવા ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડમાં છે એ આવેલું છે. અને સ્ટોકહોમ છે તે શહેર ક્યાં આવેલું છે? સ્વીડનમાં આવેલું છે. બરાબર છે. વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 5મી જૂન. ભારતીય અર્થતંત્રને વિશ્વ અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું? વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે. એટલે ભારતીય અર્થતંત્રને વિશ્વ અર્થતંત્રની સાથે જોડવાની પ્રક્રિયા. બરાબર છે. તો આ પ્રકારે તમારે છે દરેક પ્રશ્ન છે એ સોલ્વ કરવાના છે. કેટલાક પ્રશ્નો છે એ આપણે લેક્ચર દરમિયાન પણ સોલ્વ છે એ કરેલા છે, અને બાકીના પ્રશ્નો છે એ તમારે હવે સોલ્વ કરી નાખવાના છે. પ્રશ્નો સોલ્વ થઈ જાય પછી, એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ બધા જ ફેરબુકની અંદર તેની વ્યવસ્થિત રીતે નોંધ છે તે કરવાની છે. ત્યાં સુધી આજનો લેક્ચર છે એ આપણે રાખીએ છીએ. હવે પછી આપણે
ભારતના સાંસ્કૃતિક વારસાને લગતો પાઠ એટલે ત્રીજો, ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. મંગળવારથી છે એ શરૂ કરશું, એટલે કે હવે પછીનો લેક્ચર છે તમારો મંગળવારે હશે ત્યારે આપણે શિલ્પ અને સ્થાપત્ય પાઠ છે તેના વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.